અમે અહીંયા આવીએ એટલે પેલું તમારું એક જ કામ હોય, પેલા દાદાના દર્શન કરવાના, પછી સાફ સફાઈ કરવાની. જો અમારા સાગરભાઈ ઇન્સ્ટાગ્રામના વિડીયોની ચેલેન્જ પૂરી કરવાની છે ને જોઈ શકો છો તમે એટલું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં છો ને મજામાં જ રહેવાનું. તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને. જોવો તો આજે આપણે જઈએ બહાર, ત્યાં આપણે બીજા રસ્તેથી આવીએ કે એટલે એ રસ્તામાં વિડીયો બનાવવું હતું નહીં, એટલે પછી આપણે થોડુંક જંગલમાં આવીને પછી વિડીયો બનાવવાનું શરૂ કર્યું. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. અમારા ગામનો હાલ બંધારો તમને બતાડી ને, તો ઠેર સુધી વિડીયો બના રહેજો. આપણે જો BMW પડી છે, તો એ લઈને આપણે જો જંગલમાંથી જવાનું છે ને. હવે અમારા સાગરભાઈ ગાડી હાંકશે, તો જો ગાડી શરૂ કરે પછી ભાગીએ આપણે. તો ઠેર સુધી વિડીયો બના રહેજો. કેડી છે રસ્તે ને, બીજો રસ્તો હોય ને પાણી આવી ગયેલું હોય એટલા માટે જો અહીંયા બાવળિયા ને એવું થોડુંક આડું આવે, એ રસ્તે પાણી આવી ગયેલું હોય. અમારી BMW કઈ રસ્તામાં એ રસ્તામાંથી વટે નહીં, તો પછી અમારે તો ને અહીંથી ને હાલવું પડે. થોડાક બાવળીઓ કાંટા ને એવું આવે તો અમે હળવું નીકળી જાય. તો ઠેર સુધી વિડીયોમાં આગળ બના રહેજો. આવો ને આવો રસ્તો હું તમને બતાવતો રહી ને. બાવળિયા તમે જોઈ શકતા છો. આ વરસાદ થોડોક આવી ગયેલો હોય એટલે બધું નમી ગયેલું હોય. તો બારે જવાના રસ્તે તમે બહાર નીકળી જાવ ને પછી તમને અહીંયા એવડું મોટું બોર્ડ જોવા મળશે ફોરેસ્ટ વાળાનું. એમાં બધી સૂચના લખેલી છે, તો તમે વિડીયો ક્લિપ કરીને જોઈ શકો છો. ને આ રસ્તો હોય કે અહીંયા કોઈ હાલે નહીં ઘણી વાર. અમુક આવી રસ્તા ઓલા બે માં પાણી આવી ગયું, ભરાઈ ગયું કે એટલા માટે હવે બધા અહીંથી જ હાલે. ને જો તો આવું કંઈક બોર્ડ છે ને, તો આપણે ઘડી ગાડી ઉભી રાખી દીધી ને. તો જો હવે રસ્તો આવી ગયો બારા વાળો, તો હવે અમે અહીંથી નીકળીએ બારે જવા માટે. ને પછી તમને બંધારો બતાડશું, તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. આ રસ્તો તમે જોઈ શકો છો. રસ્તો કેવો છે તમને. ગાડી આ તો વરસાદ આવી ગયેલો ને પેલો થોડોક દબાઈ ગયેલો, એટલે ગાડી આટવામાં તો વાંધો ન આવે. તો અહીંયા ગાડી તો આપણે હાંકવી તો ધીરે ધીરે જ પડે. ને આ જંગલ જોવો તમે, ચારે બાજુ જંગલ જંગલ જ છે. તો અમારા સાગર ભાઈ ગાડી હાંકે છે ને એ હમું તો નહીં જોવે. હમું જોવા જાય ને તો પછી ગાડી પાછી પડીશું અમે પાછા. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. ને આપણે કેટલા દિવસથી બારાનો યુટ્યુબમાં બ્લોગ મેક્યો નહોતો, તો તમને દાદાના બધાને દર્શન કરાવી દઉં. તો મારી યાર ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. લાંબુ કોના જંગલમાં હે ને, લાંબુ કોઈ જોયું નહીં. તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને જો તો આટલું બધું અમારા જંગલમાં છે ને લાંબુ બહુ હોય. તમને આ જંગલમાં રસ્તે તમે જશો ને બહાર જવા માટે, તો તમને એટલું લાંબુ જ જોવા મળશે. તો લાંબુ જોવો કે એટલું છે. આ લાંબુ હું ટાઈમમાં આવે ને જરાક કમેન્ટમાં કહી દેજો ને. તો જુઓ ગાડી અમે અહીં મેકી દીધી છે ને, હવે અમે અહીંથી હાલીને જઈએ. અહીંથી થોડુંક હાલીને જવું પડે. અને આ રસ્તો જોવો તમે, એટલો ગારો છે રસ્તામાં ને. તો અમે જાય છે, જો અમારા સાગરભાઈ હાલો જાય છે, જો તો જોઈ શકો છો તમે. તો આપણે પણ હવે રસ્તામાંથી આવીએ ને, ના બારામાંથી જઈને પગ ધોયેલા છું આપણે. તો જો આવું કંઈક છે. ઠેર સુધી મારા વિડીયોમાં બના રહેજો. તો આવો કંઈક રસ્તો છે આમાં. જો અમારા સાગર જાય છે, તમે જોઈ શકો છો. તો આવું કંઈક અમે જો હાલ્યા જાય હળવું હવે. જો અમે બહાર નીકળી જાય ટારામાંથી ને. તમે તો હાલતા હોય ને તો આમ બીજે કેડી છે ને, હાથી ને હાલજો ને. આ રસ્તેથી ન હાલતા, કેમ કે આ રસ્તે છે ને ટારો જોવો તમે, અમારા પગ જોવો એકવાર. તો અમારે કોઈ એક ગમે એ વિડીયો છે ને બારાની ડેન્જર જગ્યામાં ગમે ના શૂટ કરવા આવવાનું હોય ને, એટલે પેલા તો દાદા દર્શન કરવા આવવું પડે. પેલા દર્શન કરી લેવાના, પછી આપણે વિડીયો શૂટ કરવા જવાનું. ત્યાં સુધી અમે જાય નહીં કોઈ આપણે, કેમ કે ગમે એવી જગ્યા હોય ને આપણે જવાનું જ હોય. એટલે પેલા આપણે દાદાએ દર્શન કરતા જવાનું હોય, પછી અમે જઈએ. તો ઠેર સુધી મારા વિડીયોમાં બના રહો. હું તમને દાદાના દર્શન કરાવી દઉં. તો દાદાના દર્શન કરી લેજો. જો આપણે દાદાએ પહોંચી ગયા છે ને, તમને પણ દાદાના દર્શન કરાવી લઉં ને. ઠેર સુધી વિડીયો બના રહેજો. તમે પણ દાદાના દર્શન કરી લેજો. ને જય બારાવાળા પુત્ર દાદા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો તમે પણ દાદાના દર્શન કરી લો. તો તમે પણ દાદાના દર્શન કરી લેજો. પણ હવે અમે પણ દાદાના દર્શન કરી લઈએ. તો અમે અહીંયા આવીએ એટલે પેલું તમારું એક જ કામ હોય, પેલા દાદાના દર્શન કરવાના, પછી સાફ સફાઈ કરવાની. જો અમારા સાગરભાઈ થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ, પછી આપણે દાદાને એકાદી સિગરેટ ચડાવી દઈએ ને દર્શન કરી લઈએ. પછી આપણે છેલ્લે જ વિડીયો શૂટ કરવા જવાનું છે હમણાં બંધારામાં. તો મારે યારે ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. ને જય બારાવાળા પુત્ર દાદા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઇબ કરી લેજો. તો અમે એટલી વિડીયો બનાવવા મહેનત કરીએ ને, તો તમે સબસ્ક્રાઇબ કરતા નથી, તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો પછી જો અમારા સાગરભાઈ તો વાળે છે દરરોજની જેમ. અમારે આવવાનું એટલે વાળતા જ હોય. અમે અહીંયા સાફ સફાઈ તો થોડી ઘણી કરી જ નાખવાની. અને સિગરેટ ચડાવવાની જ હતી. તો જો આપણે સિગરેટ ચડાવીએ છીએ ને. તમે પણ દાદાના દર્શન કરી લેજો.
તો હવે અમારે જવાનું છે બંધારે, ઘડી ટાઈમે બેસીશું, પછી આપણે ચેલેન્જ વિડીયો જે શૂટ કરવાનો છે ને આપણે બંધારે જવાના છીએ. તો આ વિડીયોમાં તમે છે ને સપોર્ટ કરજો. આના પહેલાના વિડીયોમાં છે ને તમે મને યુટ્યુબમાં લોંગ વિડીયોમાં 1200 વ્યૂ આવી જાય ને, તો આ વિડીયોમાં આપણે કમસે કમ છે ને 1500 તો વ્યૂઝ આવવા જ જોઈએ ને. તો તમે દાદાના દર્શન કરી લીધા તો દાદાના પણ દર્શન કરી લો ને. તો હમણાં આપણે જાવું બારે, ઘડી ટાઈમે બેસી પછી આપણે જવાનું છે બંધારે. બંધારે આપણે ચેલેન્જ વિડીયો શૂટ કરવાનો છે. આની પહેલાનો વિડીયો છે ને અમે ડેન્જર કુપીએ શૂટ કર્યો હતો, તો એ વિડીયોમાંથી ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ પ્લસ વ્યૂઝ આવી ગયા. તો આ વિડીયોમાં તમે એટલા વ્યૂ આવી જાય એટલે આપણે સપોર્ટ કરતા રહેતો નાનું સમજીને. જો આપણે જાય છે હવે બંધારે ને. મારે આ ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો ને. ચેલેન્જ આવેલી હતી કે તમે હજુભાઈની કોફી મારો. કોફી નથી મારતા ભાઈ, આપણે નાના અમથા ક્રિએટર છીએ એટલે આપણે નીત નેવું બતાવવું પડે. તો એના માટે જો તો હવે અમે જઈએ બંધારે ને. જો સાગરભાઈ અમારે હાલો જાય છે અને આ બીજો રસ્તો છે જવાનો ને. આ રસ્તેથી છે ને અમારા ગામમાં જવાય ને, અહીંથી સીધું બંધારામાં જવાય. તો અમે બંધારે જઈને આવીએ, પછી પાછા દાદાના દર્શન કરીને પછી પાછા ઘરે જતા રહેવું. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. જો આ બંધારાના ઓગીને જવાનો રસ્તો છે ને. અહીંયા વરસાદ ન હોય ને તો આની માથેથી ગાડીઓ હાલે, તો અત્યારે વરસાદ આવી ગયેલો ને કેવું થઈ ગયેલું તમે જુઓ, શીલા ને એવું બધું પડી ગયેલું હોય ને. આ જે છે ને એ બંધારો છે આ વાડની બાજુમાં. તો અમે જઈએ ઓગીને. આવો કાંઈક રસ્તો છે ને, આવા રસ્તામાંથી ચેલેન્જ આવે એટલે આપણે વિડીયો બનાવવા માટે તો જવું જ પડે. ગમે ભાઈની ચેલેન્જ આવે એટલે આપણે એની પૂરી કરવી પડે. તો ગમે એટલી મુશ્કેલી થાય પણ આપણે જવું તો પડે જ નહીં. તો જો અમે નીકળી ગયા છીએ જવા ને. આવો કાંઈક રસ્તો છે ને. આખું અમે એકવાર તો પડ્યો અમારે સાગર ને. જો આવો કાંઈક ગારો છે ને, અમારે પગ જોવો તમે. તો આપણે ડેન્જર રસ્તો પાર કરીને નીકળી ગયા. જો આવો કાંઈક રસ્તો હતો ને, અમારા પગ જોવો તમે, અમારા બેયના. તો જો બંધારે પહોંચી જાય ને. આપણે થાય તો નહીં, આપણે કેમ કે પહેલા એટલે જ દાદાએ ખબર હોય, દાદાએ દર્શન કરીને આવવાનું એટલે જ આપણે દર્શન કરીને આવીએ ને. બંધારો ફૂલ થઈ ગયેલો ને ઓવરફ્લો છે. જોઈ શકો છો તમે આ બંધારો અમારો. આ ઠેઠ સુધી અમારા ગામથી શરૂ થયું હતું ઠેઠ અહીંયા સુધી ને. અહીંયા લીલે એટલી થઈ ગયેલી છે ને લપટકનું છે. તો 8 બંધારો છે અમારા ગામનો ને. જો એટલું પાણી જાય તોય વરસાદ 2 દિવસથી રજેલો હોય તો એટલું પાણી જાય છે ને. આમાં આપણે ડેન્જર ચેલેન્જ પૂરી કરવાની છે ને. આવી ચેલેન્જ પૂરી કરવી હોય છે તો દાદાની દયા હોવી જોઈએ, ત્યાં સુધી કઈ થાય નહીં ને. આવો 8 બંધારો છે, તમે જોઈ શકો છો. આ અમારા ગામનો તમે ડેમ સમજો તો ડેમ જ કહેવાય ને, બંધારો સમજો તો બંધારો, જે સમજો એ. પણ વિડીયો શેર કરજો ને. આપણે કેવી રીતે શૂટિંગ કરીને એ તમને બતાવવાનું છે ને. શૂટિંગ એ અમારે જો સાગરભાઈ જ કરવાના છે ને. સાગરભાઈ અમારે શૂટિંગ કરે, બીજું કોઈ કરે નહીં. સાગર ને અમારે હાર્દિક હોય, મારા વિડીયો બધા બે શૂટ કરેલા છે. તો ઠેઠ સુધી વિડીયો બના રહેજો ને. આપણે હવે ચેલેન્જ તો જો આપણે આ બંધારામાં નાવાનું છે ને. આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામના વિડીયોની ચેલેન્જ પૂરી કરવાની છે ને. જોઈ શકો છો તમે એટલું પાણી આવે ને, ડેન્જર કહેવાય. આ અમારા ગામના ડેન્જર લોકેશન છે. આ 3જું લોકેશન આવડું. આ તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી મિત્રો તો જો આપણે હવે છે ને ફોટા ને વિડીયો બધું બની ગયું છે. તો હવે આપણે નાવાનું છે ને. આપણે ચેલેન્જ તો પૂરી કરી દઈ. ગમે તમે યુટ્યુબમાં ચેલેન્જ આપજો ને તો આપણે પૂરી કરી દેવું. પણ મને સપોર્ટ કરો, તમે બધા સપોર્ટ કરો ને તો મજા આવે થોડી. ને જો અમારા સાગરભાઈ હવે નાય છે. તો હું તો પેલા રીલ બનાવતો એટલા માટે હું તો પલ્લી જ ગયેલો હોઉં ને. તો હવે જો આવું કરીશ જો. તો આજે તો પાણી ઓછું આવે કેમ કે આ બંધારો વરસાદ નથી કે એટલે બંધારો ફૂલ થઈ જાય ને ત્યાં તો અહીંયા બહુ પાણી આવે. તો હવે અમે નાઈ લાગીએ ને. ઠેઠની વિડીયોમાં બના રહેજો. તો હવે આપણે ફોન એક બાજુ મેકી ગઈ ઘડી ને આપણે નાઈ લઈએ. તો અમે બંધારેથી હવે નાઈને વિડીયો બનાવીને હવે અમે જાય છીએ દાદાએ જઈએ મંદિરે ને. અમે આટલે છે ને તો આ રસ્તેથી નથી હાલતા, એટલે બીજો રસ્તો હોય ને સીધો દરિયામાં નીકળે છે. નાથીને હવે હું સાગર હાલી ને નાથીને હાલ્યા ને માઇન્ડમાં નીકળ્યા અમે. એટલો ગારો થતો આમાં છે પણ આમાં થોડોક ઊંધી છે ને. પછી હાલે આવું હોય તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો ને. હવે તમે યુટ્યુબમાં ચેલેન્જ આપજો ને તોય આપણે પૂરી કરી દેવું ને. ચેલેન્જ આપજો ને સપોર્ટ કરજો મને. તો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય બારાવાળા પુત્ર કમેન્ટ કરી દેજો. તો હવે મળીએ આના પછીના વિડીયોમાં.